સુરત મહાનગરપાલિકા ઉપર મોરચો આવ્યો હતો। ટેમ્પરરી શેડ મામલે આશરે 300 થી વધુ લોકો મોરચો લઈને આવ્યા હતા। શહેરમાં 50,000 થી વધારે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે, ત્યારે માત્ર 300 થી 400 જ ટેમ્પરરી સ્ટ્રક્ચરને શા માટે સીલ કરવામાં આવ્યા? સુરત મહાનગરપાલિકા ઉપર મોરચો આવ્યો હતો। ટેમ્પરરી શેડ મામલે આશરે 300 થી વધુ લોકો મોરચો લઈને આવ્યા હતા। શહેરમાં 50,000 થી વધારે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે, ત્યારે માત્ર 300 થી 400 જ ટેમ્પરરી સ્ટ્રક્ચરને શા માટે સીલ કરવામાં આવ્યા છે? ટેમ્પરરી સ્ટ્રક્ચર સીલ કરવા માટે કોઈ નીતિ નિયમ સ્પષ્ટ નથી। મોટાભાગના ટેમ્પરરી સ્ટ્રક્ચરથી પ્રખ્યાતમાં રેસ્ટોરન્ટ ધમધમે છે। છેલ્લા 20 થી 25 દિવસથી આ તમામ સ્ટ્રક્ચર સીલ કરી દેવામાં આવ્યા છે, તે અંગે વિરોધ કરવામાં આવ્યો હતો। મારું નામ અભી છે। અમે પાલ અડાજણ એરિયામાં ફૂડ કોર્ટ ચલાવીએ છીએ। અમારો એકદમ નાનો ધંધો છે કે પતરાના શેડમાં બધાને અલગ અલગ બિઝનેસ ચાલે છે એક જગ્યા પર। હવે છેલ્લે 29 તારીખને આ લોકોએ એકદમ બપોરે આવીને સીલ મારવાનું સ્ટાર્ટ કરી દીધું। એ લોકોને પણ નોટિસ નથી કે અમને પણ કોઈ પ્રાયર ઇન્ફોર્મેશન કે તમારી પાસે આ લાઇસન્સ નથી, પેલું લાઇસન્સ નથી, કોઈ બી ઇન્ફોર્મેશન કે વોરંટ કે એના વગર ધંધો બંધ કરી દીધો। હવે અમારે માણસોનું કરવું શું? જે સ્ટાફ છે તે લોકોને સેલેરી તો પે કરવાની, જગ્યા રેન્ટ પર છે તો રેન્ટ પે કરવાનું, ઘરનું તંત્ર ચલાવવાનું, સ્કૂલ ચાલુ થઈ ગઈ, છોકરાઓનું ફી ભરવાની, બધું કરવાનું, તો કરે શું માણસ? એકદમ તમે જાણ કર્યા વગર બંધ કરી દો છો, તો અમે કઈ રીતે પ્રિપેરેશન કરીએ? તમને માંગ એટલી જ છે કે તમે બધા જે અત્યારે જેટલા સીલ લાગ્યા છે તે બધા સીલ ઓપન કરી દો। તમને કોઈ પણ ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હોય, કોઈ પણ લાઇસન્સિંગ લેવું હોય તો તમે પહેલેથી ઇન્ફોર્મ કરો, અમે એ લેવા પણ રેડી છે। બટ તમે પ્રાયર ઇન્ફોર્મેશન વગર તમે બધું બંધ કરી દો છો તેનો કોઈ મતલબ નથી। માણસોને એનું તો વિચારો। તમે એમ વિચારો છો કે ભાઈ શું કહે રોજગારી વધે, રોજગારી વધે, રોજગારી આપીએ છીએ તો તમે બંધ કરાવો છો। કારીગર પછી કરે શું? છેલ્લે શું કહે અસામાજિક તત્વો વધે સુરતમાં, તો એનો કોઈ એ નથી। તમે જાતે ફોર્સ કરો છો કે ભાઈ અસામાજિક તત્વો વધે। માણસ કામ કરવા રેડી છે પણ તમારે કામ નથી કરાવવું। એ રીતે તો કઈ રીતે ચાલશે તંત્ર? શૈલેષભાઈ મારું નામ છે। અમારે કતારગામ વિસ્તાર, અડાજણ, ઓલપાડથી માંડી વેસુ, યોગી ચોક અને આઉટ ઓફ રિંગ રોડ, ગૌરવપથ રોડ, અમારા જેટલા બી પતરાની શેડની અંદર કામ કરતા માણસો છે અને બધી જગ્યાએ અચાનક સીલ મારી દેવામાં આવ્યું। રાજકોટના અગ્નિકાંડ પછી આવું બધું અચાનક પગલું લેવામાં આવ્યું અને કહે છે તમારી મિલકતો ગેરકાયદેસર છે। તો આ બધું કઈ રીતના રાતોરાત ગેરકાયદેસર થઈ ગઈ? અત્યાર સુધી કાંઈ નહોતું અને ખોટા અમારી માથે પગલાં લેવામાં આવ્યા છે। તો અમારી એક જ માંગ છે, બહુ બધા આવેદનપત્ર આપ્યા, કલેક્ટરશ્રીને આપ્યા, બરોબર છે, મ્યુનિસિપાલિટી કમિશનર, બરોબર, મેયર, ડેપ્યુટી મેયર, બધાને આવેદનો આપ્યા, થાકી ગયા છીએ। 20-25 દિવસથી આ બધું જ અમારું સમગ્ર ધંધો બંધ છે, બરોબર છે। છોકરાના સત્ર શરૂ થઈ ગયા છે, છોકરાને ભરવા માટે ફીના પૈસા નથી। હવે અમે રોડ ઉપર આવીને તો શું કરીએ? જે રીતના તમે કાયદો લાવો છો એ રીતના અમને અલ્ટિમેટમ આપો 90 દિવસનું, કે 90 દિવસની અંદર અમે તમને સમગ્ર ડોક્યુમેન્ટ્સ રજૂ કરી દઈએ। પછી અમે ન કરી શકીએ તો એ અમારી ભૂલ કહેવાય, તો તમે સીલ મારી શકો છો। તો અમને 90 દિવસનો ટાઈમ મળવો પડે અને અમારો ધંધો રોજગાર શરૂ થાય એવી અમે નિવેદન કરવા માટે આવ્યા છીએ। કેટલા સમયથી ધંધો રોજગાર બંધ છે? 22મો દિવસ છે આજે। 28 તારીખથી સીલ મારવાનું ચાલુ કર્યું, આજે 21 તારીખ થઈ ગઈ, જોઈ લો તમે। હવે શું કરીશું તમે? હવે અમે નિવેદન કર્યું તો બહુ કર્યા, હવે અમે ધરણા કરવા માટે આવ્યા છીએ કે અમને એવું આશ્વાસન મળે, કે અમને એવું નિવેદન મળે કે ભાઈ તમારું ટેમ્પરરી 90 દિવસ માટે ખોલી આપવામાં આવે, બરોબર છે, તો અમે રાજી છીએ, અમે શાંતિથી વયા જશું। થેન્ક યુ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।